સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે 5 જુલાઈ સુરતમાં માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા અને આંગણવાડી સહિતના નવીનીકરણ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકારની જાહેર આવાસોનું પૂર્ણ વિકાસ યોજના 2016 હેઠળ આશરે 200 કરોડના ખર્ચે ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આ પ્રસંગે સી.આર. પાટીલે નવું ઘર મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સી.આર. પાટીલે એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11 કરોડ 44 લાખના ખર્ચે કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ દ્વારા CSR હેઠળ ફાળવવામાં આવેલા 128 સ્લાઇસ સીટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા મશીન સહિતની અદ્યતનના સુવિધાનું પણ લોકાર્પણ કર્યું હતું. 128 સ્લાઇસ સીટી સ્કેન મશીન ખૂબ જ ઓછા સમયમાં શરીરનું સંપૂર્ણ સ્કેન કરી શકે છે, જે ઇમરજન્સી કેસોમાં અત્યંત ઉપયોગી છે અને કાર્ડિયાક સ્કેનિંગ તથા કોરોનરી આર્ટરી સીટી સ્કેન પણ કરી શકે છે. આ મશીન ફાસ્ટ સ્કેનિંગને કારણે ઓછું રેડિયેશન બહાર પાડે છે, જે બાળકો માટે આશીર્વાદરૂપ છે. બીજી તરફ 1.5 ટેસ્લા MRI મશીન મગજ અને કરોડરજ્જુની સમસ્યાઓ જેવી કે લકવો, માઇગ્રેન, ખેજ, ટ્યુમર વગેરેનું સચોટ નિદાન કરે છે. આ મશીન સ્ટ્રોક કિરણનો ઉપયોગ ન કરતું હોવાથી ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત છે. સ્મીમેર હોસ્પિટલમાં દૈનિક આશરે 20 થી 25 સીટી સ્કેન અને 20 થી 25 MRI કરવામાં આવે છે. આ મશીનથી રેડિયોલોજી વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસનો લાભ મળશે અને ગાઇડેડ બાયોપ્સી પ્રક્રિયાઓ પણ ઝડપથી શીખી શકશે. સી.આર. પાટીલે કહ્યું કે માનદરવાજા ટેનામેન્ટના નવીનીકરણના અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે. હાલમાં 40% વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવાર માટે બમણી ખુશી લાવશે. આ સાથે 1.5 થી 2 વર્ષમાં જ અનેક પરિવારોના નવા ઘરોનું સ્વપ્ન સાકાર થશે. દરેક પરિવારને દર મહિને 7,000નું ભાડું મળશે, જે તેમને આર્થિક પીઠબળ પૂરું પાડશે. તેમણે ઉમેર્યું કે અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય સુધી મજબૂત રહે તે રીતે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ ઉપરાંત 117 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, 40 સ્ટાફ ક્વાર્ટર્સ અને 2 ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરવામાં આવશે. આ તમામ પ્રસંગે મેયર દક્ષેશ મેવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ, અરવિંદ રાણા, પ્રવીણભાઈ કોગારી, મનુ પટેલ, મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, પૂર્વ મેયર નિરંજન રાજમેરા સહિત મોટી સંખ્યામાં MLO, કોર્પોરેટરો, ટેનામેન્ટના પરિવારો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV.